નમસ્કાર મિત્રો, 112 વર્ષ પછી દેવ દિવાળી પર દુર્લભ શુભ સંયોગ બની રહ્યો છે, જ્યાં રાશિઓના જાતકોને આર્થિક લાભ, પ્રગતિ અને સારા ભાગ્યના આશીર્વાદ આપશે. મિત્રો, તમે જાણો છો કે ઘણા વર્ષો પછી દેવ દિવાળી પર આ દુર્લભ સંયોગ બન્યો છે, જેના કારણે 12માંથી 4 રાશિના લોકોને ઘણું આર્થિક લાભ મેળવવાની પણ શક્યતા છે. આ રાશિઓ પર તમામ દેવી દેવતાઓની વિશેષ કૃપા રહેવાની છે, જેનાથી તેમની પ્રગતિના માર્ગો ખુલવાના છે અને તેમની કિસ્મત મજબૂત બનવાની છે. હવે દેવી દેવતાઓની કૃપા આ રાશિઓ માટે ભાગ્યશાળી બની રહેશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા મિત્રો, તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ અમને જરૂરથી જણાવજો. મિત્રો, હિન્દુ ધર્મમાં દેવ દિવાળીને વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને આ તહેવાર પ્રયાગરાજમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે દેવ દિવાળી 25 નવેમ્બર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે અને તેને ત્રિપુરારી પૂર્ણિમા કે કાર્તિક પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ગ્રહોની સ્થિતિ અનુસાર આ વર્ષે દેવ દિવાળી પર ખૂબ જ દુર્લભ છે એ રાજયોગ બની રહ્યો છે. આ સંજોગોમાં કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારી ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થાય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી જરૂરથી લખજો. હવે પહેલી રાશિની વાત કરીએ તો એ નસીબદાર રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ નવ પંચમ યોગ, ગજકેસરી યોગ અને દેવ દિવાળી પર બનનારા અનેક શુભ યોગોનું આશીર્વાદ હશે. તેઓ આ દિવસ દરમિયાન શનિદેવ, ગુરુ અને શુભ યોગોથી આધ્યાત્મિક ઉન્નતિ અને આર્થિક સફળતા પણ મેળવશે. વૃષભ રાશિની વાત કરીએ મિત્રો તો દેવ દિવાળી વૃષભ રાશિના લોકો માટે પણ ખૂબ જ ખાસ છે. ચંદ્ર ભગવાનનો ઉદય આ રાશિમાં થવાથી આ લોકો પર વિશેષ કૃપા થવાની છે, જેમાં તેઓને માનસિક શાંતિ અને આર્થિક સ્થિતિ છે એ પણ સ્થિરતા જોવા મળશે. મિત્રો, હવે આપણે આગળની ત્રીજી રાશિ જોઈએ, જે નસીબદાર રાશિ છે. એનું નામ છે કન્યા રાશિ. દેવ દિવાળી કન્યા રાશિના લોકોને શ્રેષ્ઠ ફળ આપશે. મહિના દરમિયાન એમની કારકિર્દીમાં સફળતા અને સામાજિક અને માનસિક સન્માન વધશે. આ યોગના કારણે નોકરી અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે. મિત્રો, હવે અંતિમ ચોથી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે પણ આ શુભ યોગો ખાસ પ્રગતિ અને આર્થિક લાભના સંકેતો પણ આપે છે. જેઓ લાંબા સમયથી તેમના કારકિર્દી અને ભવિષ્યની પ્રગતિની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે તો આ દિવસ ખૂબ જ શુભ સાબિત થવાનો છે. મિત્રો, આ 5-7 શુભ યોગોનો આદર કરીને દિવાળી ઉજવજો અને પરિવાર સાથે આનંદ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાલક્ષ્મી. મિત્રો, કયા જિલ્લામાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ અચૂકપણે અમને જણાવજો, જેથી કરીને અમને ખૂબ ખુશી મળશે. ચાલો મિત્રો, હવે મળીશું નવા ટોપિક